સાવરણીના ખાસ ઉપાયો. સાવરણી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ દરેક ઘરની સફાઈ માટે થાય છે. ઘણીવાર ઘરની સફાઈ કર્યા પછી તેઓ ઘરના ખૂણામાં ગમે ત્યાં સાવરણી ફેંકી દેવાય છે. પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ આમ કરવું દોષપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ ખાસ વસ્તુ છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઝાડુ સાફ કર્યા પછી જો તેને નિયમ પ્રમાણે રાખવામાં આવી તો ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી નથી થતો. ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. ઘરમાંથી ગરીબી ભાગી જશે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનો વરસાદ થશે. આવો જાણીએ ઘરમાં સાવરણી કેવી રીતે રાખવી. સાવરણી જૂની થાય કે તરત જ બદલી દો. જો ઘરમાં સાવરણી જૂની અથવા તૂટેલી હોય તો તેને તરત જ બદલી નાખવી જોઈએ. કારણ કે તૂટેલી કે જૂની સાવરણી લગાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને તેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. સાવરણીને પગ ક્યારે ન લગાવો. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી સાવરણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. સાવરણીને ક્યારેય પગ ન લગાવવો જોઈએ. તેને પરોક્ષ રીતે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. સૂર્યાસ્તય બાદ ઝાડુ ન લગાવો. જો શક્ય હોય તો સાંજે સંજવાળી કરવાનું ટાળો. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. પરંતુ જો કોઈ કારણસર સાંજે ઝાડુ કરવું પડે તો તે સમયે ઘરનો કચરો કે માટી ઘરની બહાર ન ફેંકવી જોઈએ. કારણ કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે. સાવરણી સંબંધિત અન્ય સાવધાની. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ક્યારેય ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવી. આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં ધનનું આગમન અટકે છે. સાવરણી હંમેશા દક્ષિણ કે દક્ષિણ દિશામાં રાખવી શ્રેષ્ઠ છે. તેથી સાવરણી દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં જ રાખવી. વાસ્તુ અનુસાર સાવરણીને હંમેશા બીજાની નજરથી છુપાવીને રાખવી જોઈએ. બેડરૂમમાં સાવરણી ભૂલચૂકે ન રાખશો, જે વાસ્તુ દોષ સર્જે છે. રસોડામાં પણ સાવરણી રાખવાનું ટાળો. આનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે. સાવરણી કોઈ જોવે નહીં તે રીતે છુપાવીને રાખવી જોઈએ. પરિવારના કોઈ સભ્ય ઘરની બહાર જાય ત્યારે ઝાડુ મારવાનું અશુભ છે. ઝાડુ હંમેશા નીચે સુવડાવીને રાખો. ઊભી ઝાડુ ક્યારે ન રાખો. કયા દિવસે અને ક્યાં ફેંકવી જૂની સાવરણી. ઘરની જૂની અથવા તૂટેલી સાવરણી બહાર ફેંકવા માટે સૌથી યોગ્ય દિવસ શનિવાર અને અમાવસ્યાને માનવામાં આવે છે. આ સિવાય તમે ગ્રહણ પછી અને હોળિકા દહન પછી પણ ઘરમાંથી તૂટેલી અને જૂની સાવરણી કાઢી શકો છો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઝાડુ વડે બહાર નીકળી જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. સાવરણી ખરીદવાનો યોગ્ય સમય. એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ પક્ષ સાવરણીને ઘરમાં લાવવાનો સૌથી યોગ્ય સમય છે. શુક્લ પક્ષમાં સાવરણી ખરીદવામાં આવે તો દુર્ભાગ્યનો સંકેત છે. સાવરણી મંગળવાર, ગુરુવાર કે શનિવારે ખરીદવી જોઈએ. આ સાથે જ શનિવાર કે અમાવસના દિવસે સાવરણી લાવવામાં આવે તો તેનાથી ઘર દોષમુક્ત બને છે. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારેય ઝાડુનો ઉપયોગ ન કરવો. સાફ સફાઈ કરવા માટે સૂર્યાસ્ત પહેલાં સુધીનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. તેવામાં જો આ સમયે ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં આવતા નથી. જ્યારે ઘરની કોઈ વ્યક્તિ મહત્વના કામ માટે ઘરમાંથી નીકળે તો પાછળથી ઝાડુ કરવું જોઈએ નહીં.
આમ કરવાથી તે એક વ્યક્તિના કાર્યમાં નિષ્ફળતા મળે છે. ખાસ કરીને ઘરની મુખ્ય વ્યક્તિ જ્યારે ઘરની બહાર નીકળે તો તેની પાછળથી ઝાડુ કરવું જોઈએ નહીં. ઝાડુને ઘરમાં હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ઘરથી બહાર આવનાર વ્યક્તિની નજર ન પડે, પરંતુ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે ઝાડુને ક્યારેય તિજોરી પાસે, બેડરૂમ, પૂજા ઘરમાં, તુલસીના ઝાડ પાસે કે રસોડામાં ન રાખવું. આ જગ્યા પર ઝાડુ રાખવાથી ધનનું આગમન અટકી જાય છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓ સહન કરવી પડે છે. ઝાડુને ક્યારેય પગ અડાડવો જોઈએ નહીં. જો ભૂલથી ઝાડુ ઉપર પગ પડી જાય અથવા તો પગ લાગી જાય તો હાથ જોડીને ક્ષમા માંગવી. ઝાડુનું હંમેશા સન્માન કરવું જોઈએ. ઘરમાં ઝાડુને ક્યારેય લટકાવીને કે ઊભી રાખવું જોઈએ નહીં. ઝાડુને હંમેશા આડું કરીને રાખવું જોઈએ.